આપણા દેશમાં ખાખી બન્યા ગદ્દાર અને આપણા દેશમાં ખાખી બન્યા ગદ્દાર અને દેશ ચલાવનાર બન્યા ચોકીદાર ચોર. કેમ કે ખાખીને જનતાની કાંઈ પડી નથી અને સરકારને પબ્લિકની પડી નથી. ખાખી લૂંટે છે કાયદાના નામે અને ખાખીના નામ પર રહી જનતાને ભડકાવે. પણ દેશની અંદર અર્થવ્યવસ્થા, દેશની અંદર જે જરૂરિયાત છે, દેશની અંદર ખાખીમાં રહી જનતાનું ન્યાય કરવાના જગ્યાએ અન્યાય પર અન્યાય થાય છે. અને એમાંય વળી આપણા સરકારશ્રીને સવાલ પૂછીએ તો સરકારશ્રી અંદર કરાવી દે. હવે તમે સોચો, આપણા જીતાડેલા આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. હવે દેશમાં રહી જનતાને ન્યાય અપાવવાના બદલે કોઈને કાંઈ પડી નથી. સત્તાના નામે દેશ બરબાદ કરનારાઓની જય થાય. સત્તાના નશામાં અન્યાયો છુપાઈ જાય. હવે સરકારને સવાલ કરવાથી સરકારને સવાલ પસંદ નથી, મોદીજીને સવાલ પસંદ નથી. હવે ચુનાવ આવશે, મોટા ઝાંસાય આપશે અને પછી આપણા ઇન્ડિયા ભારતનું ગૌરવ વધારવાના બદલે સોદા થાય છે. દેશ અસ્ત વ્યસ્ત થાય છે. હવે દેશની જનતાને તો જવાબ આપવો પડશે. હવે દેશની જનતા જ્યારે સવાલ કરે ત્યારે આતંકવાદીઓ આવી જાય, કોરોના જેવી મહામારી બીમારીઓ આવી જાય, કેટલા જીવોની જીવ દાવ પર લાગી જાય, કેટલી બેન દીકરીઓ રોસ્તે રજડી જાય. આ તો હકીકત છે ને. હવે આટલું કહ્યું એટલે સાહેબ તો બોમ્બ બ્લાસ્ટથી ઉડાવશે, બદનામ જેવા આપશે કો મુકાશે. ગોદી મીડિયા રાતો રાત કંઈક ના કંઈક આપશે કો લગાડીને ચર્ચાઓમાં પડશે. કેમ કે આપણા દેશમાં તો પહેલી એક ખામી છે કે નિડરતાના નામથી લૂંટનારા પત્રકારો દલાલીઓ કરવાના ભૂલતા નથી, સાચી હકીકત બતાવતા નથી, સરકાર સામે અવાજ ઉઠાવી શકતા નથી, કેમ કે ગુલામી કરવા ટેવાયેલા હોય. હવે આટલું પત્રકારોને કીધું, હા માનહાનિ લાગશે. વાહ રે વાહ, સત્તા વાહ, સેલ્યુટ કરવા જોઈએ. ખુરશી બચાવવા સાહેબ તો શું નથી કરતા. જ્યારે જ્યારે ચુનાવ આવ્યો છે ત્યારે ત્યારે દંગા ફસાદ થયા છે, ત્યારે ત્યારે લોકડાઉનો લાગ્યા છે, ત્યારે ત્યારે નોટબંધીઓ થઈ છે,
ત્યારે ત્યારે કંઈક ને કંઈક કારસ્તાનો થયા છે. હવે જનતાને જાગવાની જરૂર છે. દેશના અસલ હકદાર જનતા છે, સરકાર નથી. સરકાર તો આપણી જનતાએ ચૂની લાવેલું પદ છે. સરકાર જનતાના નોકર છે. મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર આ જ મોદી સરકાર રહેશે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી લાઈક કરજો. દરેક નાગરિક સુધી પહોંચે તેવી સહજનતાની મારી રિક્વેસ્ટ છે. જય હિન્દ, જય ભારત.